બ્રિટનમાં ભણવાનું સપનું જોતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. બ્રિટિશ સરકારે પોતાની સ્ટુડન્ટ વિઝા સિસ્ટમમાં અત્યાર સુધીના સૌથી કડક સુધારાઓની જાહેરાત કરી છે, જેના કારણે હવે માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ યુનિવર્સિટીઓ પર પણ સીધી જવાબદારી આવશે. સરકારનું કહેવું છે કે આ પગલું નેટ માઇગ્રેશન ઘટાડવા, સ્ટુડન્ટ વિઝાના દુરુપયોગને રોકવા અને ઇમિગ્રેશન સિસ્ટમમાં રહેલી ખામીઓને બંધ કરવા માટે લેવામાં આવ્યું છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય આગામી મહિનાઓમાં યુકેમાં અભ્યાસ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યો હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ નવા નિયમોનો સૌથી મોટો ભાગ છે નવી ટ્રાફિક લાઇટ સિસ્ટમ, જેના દ્વારા હવે દરેક યુનિવર્સિટીને તેના પ્રદર્શન અને નિયમોના પાલનના આધારે 3 અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થી પર વધુ ધ્યાન આપવામાં આવતું હતું, પરંતુ હવે યુનિવર્સિટીઓ પણ સરકારની સીધી નજર હેઠળ રહેશે. આ સિસ્ટમમાં ગ્રીન, એમ્બર અને રેડ એમ 3 કેટેગરી હશે. ગ્રીન કેટેગરીમાં આવતી યુનિવર્સિટીઓ તમામ નિયમોનું યોગ્ય પાલન કરતી હોવાનું માનવામાં આવશે અને તેઓ કોઈ પણ વધારાના પ્રતિબંધ વગર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવાનું ચાલુ રાખી શકશે. બીજી તરફ એમ્બર કેટેગરીને સરકાર તરફથી એક ચેતવણી તરીકે જોવામાં આવશે, એટલે કે એવી યુનિવર્સિટીઓમાં કેટલાક નિયમોનું પાલન યોગ્ય રીતે થઈ રહ્યું નથી અને તેમને ખૂબ જ ઝડપથી પોતાની કામગીરી સુધારવાની રહેશે. જો તેઓ સમયસર સુધારો નહીં કરે તો તેમની સ્થિતિ વધુ ખરાબ બની શકે છે, જ્યારે સૌથી ગંભીર સ્થિતિ રેડ કેટેગરીની રહેશે. આ કેટેગરીમાં આવતી યુનિવર્સિટીઓ માટે સૌથી મોટો ફટકો એ રહેશે કે તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવાનો પોતાનો અધિકાર સંપૂર્ણપણે ગુમાવી શકે છે. એટલે કે આવી યુનિવર્સિટીમાં નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો લગભગ અશક્ય બની શકે છે. હવે પ્રશ્ન એ થાય કે કોઈ યુનિવર્સિટી ગ્રીન કેટેગરીમાં કેવી રીતે રહેશે. તેના માટે સરકારે 3 ખૂબ જ કડક ધોરણો નક્કી કર્યા છે. સૌથી પહેલું છે વિઝા રિજેક્શન રેટ. કોઈ પણ યુનિવર્સિટી દ્વારા સ્પોન્સર કરાયેલા વિદ્યાર્થીઓનો વિઝા રિજેક્ટ રેટ 5% ઓછો હોવો ફરજિયાત રહેશે. જો વારંવાર તે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થતા હશે તો સરકાર તેને જોખમી સંસ્થા તરીકે જોઈ શકે છે. બીજો મહત્વપૂર્ણ માપદંડ છે એનરોલમેન્ટ રેટ. યુનિવર્સિટીએ જેમને સ્પોન્સર કર્યા છે તેમાંથી ઓછામાં ઓછા 95% વિદ્યાર્થીઓએ યુકે પહોંચી પોતાના કોર્સમાં સત્તાવાર રીતે પ્રવેશ લેવો ફરજિયાત રહેશે. જો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ CAS લેટર મેળવીને યુકે જતા જ ન હોય અથવા પ્રવેશ ન લેતા હોય તો તે યુનિવર્સિટી માટે ચિંતાનો વિષય બનશે. ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ ધોરણ છે કોર્સ પૂર્ણ કરવાનો દર. સરકાર હવે એ પણ જોશે કે અભ્યાસ શરૂ કર્યા પછી ઓછામાં ઓછા 90% વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પોતાનો કોર્સ પૂર્ણ કરે છે કે નહીં. જો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વચ્ચે જ અભ્યાસ છોડી દેતા હશે તો તેનો સીધો પ્રભાવ યુનિવર્સિટીના સ્ટેટસ પર પડશે. સરકારે આટલા કડક નિયમો શા માટે બનાવ્યા તેના પાછળ પણ કેટલાક ગંભીર કારણો છે. સરકારના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં એવા ઘણા કેસ સામે આવ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર યુકે પહોંચ્યા પછી નિયમિત રીતે અભ્યાસ કરતા નહોતા. કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં હાજરી આપતા નહોતા અથવા થોડા સમય પછી કોર્સ અધૂરો છોડીને અન્ય પ્રવૃત્તિઓમાં લાગી જતા હતા. આ ઉપરાંત કેટલાક લોકો યુકે પહોંચ્યા બાદ આશ્રય એટલે કે અસાઇલમ માટે અરજી કરતા હોવાના કેસ પણ નોંધાયા છે. સરકારનું માનવું છે કે સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ માત્ર શિક્ષણ માટે થવો જોઈએ, અન્ય કોઈ ઇમિગ્રેશન માર્ગ તરીકે નહીં. બ્રિટિશ સરકારનું એ પણ કહેવું છે કે આવા દુરુપયોગના કારણે દેશની ઇમિગ્રેશન સિસ્ટમ પર વધારાનો બોજ પડે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ રહેઠાણની વ્યવસ્થા, કરદાતાઓના પૈસા અને નેશનલ હેલ્થ સર્વિસ જેવી જાહેર સેવાઓ પર પણ તેની અસર થાય છે. તેથી હવે સરકાર માત્ર વિદ્યાર્થીઓની નહીં પરંતુ તેમને સ્પોન્સર કરતી યુનિવર્સિટીઓની જવાબદારી પણ નક્કી કરવા માંગે છે. આ ફેરફાર માત્ર સ્ટુડન્ટ વિઝા સુધી મર્યાદિત નથી, તે બ્રિટનની વ્યાપક ઇમિગ્રેશન નીતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સરકારે અગાઉ વર્ક વિઝાના નિયમો પણ કડક બનાવ્યા છે અને સ્પોન્સરશિપ માટે લાયક લગભગ 100 જેટલી નોકરીઓની કેટેગરી યાદીમાંથી દૂર કરી છે. એટલે કે સરકાર હવે દરેક પ્રકારના ઇમિગ્રેશનને
વધુ નિયંત્રિત કરવા તરફ આગળ વધી રહી છે. આ નીતિને સમર્થન આપનારા લોકોનું કહેવું છે કે દરેક દેશને પોતાની સરહદો અને ઇમિગ્રેશન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાનો અધિકાર છે. તેમના મતે સાચા વિદ્યાર્થીઓ માટે બ્રિટનના દરવાજા આજે પણ ખુલ્લા છે, પરંતુ સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ દેશમાં પ્રવેશ મેળવવાના પાછળના દરવાજા તરીકે ન થવો જોઈએ. સરકારનું કહેવું છે કે જો કોઈ વિદ્યાર્થીનો હેતુ ખરેખર શિક્ષણ મેળવવાનો હશે તો તેને ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ બીજી તરફ આ નવા નિયમોની ટીકા પણ થઈ રહી છે. ઘણા શિક્ષણ નિષ્ણાતો અને યુનિવર્સિટીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દર વર્ષે બ્રિટનના અર્થતંત્રમાં અંદાજે 20 થી 25 બિલિયન પાઉન્ડનું મોટું યોગદાન આપે છે. તેઓ માત્ર ફી જ ચૂકવતા નથી, પરંતુ રહેઠાણ, પરિવહન, ખાણીપીણી અને અન્ય ખર્ચ દ્વારા સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવે છે. જો નવા નિયમોના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો ઘણી યુનિવર્સિટીઓની આવકમાં ઘટાડો થશે અને હજારો નોકરીઓ પર પણ અસર પડી શકે છે. વિશ્લેષકોનું એવું પણ માનવું છે કે વૈશ્વિક સ્તરે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા દેશો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જો બ્રિટન ખૂબ જ કડક નિયમો અપનાવશે તો ઘણા વિદ્યાર્થીઓ અન્ય દેશોની પસંદગી કરી શકે છે, જેના કારણે બ્રિટનની વૈશ્વિક શૈક્ષણિક છબીને પણ નુકસાન પહોંચી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નવા નિયમોની સીધી અસર વિદ્યાર્થીઓ પર કેવી રીતે પડશે. સૌથી પહેલા, હવે દરેક અરજદારના નાણાકીય દસ્તાવેજોની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. માત્ર બેંક સ્ટેટમેન્ટ બતાવવાથી કામ નહીં ચાલે, પરંતુ તમે ખરેખર તમારા અભ્યાસ અને જીવન ખર્ચ ઉઠાવી શકો છો કે નહીં તેની પણ ચકાસણી થશે. તે ઉપરાંત સરકાર હવે વિદ્યાર્થીના સાચા ઈરાદાની પણ તપાસ કરશે, એટલે કે તમે ખરેખર અભ્યાસ કરવા જઈ રહ્યા છો કે પછી અન્ય કોઈ હેતુથી સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ કરવા માંગો છો તેની ખાતરી કરવામાં આવશે. તમારા શૈક્ષણિક બેકગ્રાઉન્ડ અને પસંદ કરેલા કોર્સ વચ્ચે યોગ્ય સંબંધ છે કે નહીં તે પણ મહત્વપૂર્ણ બનશે. જો તમારો અગાઉનો અભ્યાસ અને પસંદ કરેલો કોર્સ એકબીજા સાથે મેળ ખાતા નહીં હોય તો વિઝા અધિકારીઓ વધુ પ્રશ્નો પૂછી શકે છે. જેઓ તમામ દસ્તાવેજો યોગ્ય રીતે તૈયાર કરશે, પૂરતી આર્થિક ક્ષમતા બતાવી શકશે અને સ્પષ્ટ અભ્યાસ યોજના રજૂ કરશે. તેમના માટે હજુ પણ યુકેમાં અભ્યાસ કરવાની તક ખુલ્લી રહેશે, પરંતુ નબળા દસ્તાવેજો, ગેરમાર્ગે દોરતી માહિતી અથવા માત્ર વિઝા મેળવવાના હેતુથી કરવામાં આવેલી અરજીઓ માટે હવે સફળતા મેળવવી પહેલા કરતાં ઘણી મુશ્કેલ બની શકે છે. સાથે સાથે યુનિવર્સિટીઓ પણ હવે ખૂબ જ સાવચેત બનશે, કારણ કે જો તેઓ ખોટા અથવા નબળા પ્રોફાઇલ ધરાવતા વિદ્યાર્થીઓને CAS લેટર આપશે અને પછી તે વિદ્યાર્થીઓ નિયમોનું પાલન નહીં કરે તો તેની સીધી અસર યુનિવર્સિટીના સ્ટેટસ પર પડશે. એટલે હવે CAS લેટર મેળવવું પણ પહેલા કરતાં વધુ કડક પ્રક્રિયા બની શકે છે. એકંદરે જોવામાં આવે તો બ્રિટિશ સરકારનો આ નિર્ણય યુકેના સ્ટુડન્ટ વિઝા ઇતિહાસમાં એક મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે. હવે માત્ર વિદ્યાર્થી માટે જ નહીં, પરંતુ યુનિવર્સિટીઓ માટે પણ જવાબદારી અને જવાબદેહી બંને વધી ગઈ છે. સાચા વિદ્યાર્થીઓ માટે તક હજુ પણ ઉપલબ્ધ છે, પરંતુ જે લોકો સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવા માંગતા હતા તેમના માટે હવે માર્ગ પહેલાની સરખામણીમાં ઘણો વધુ મુશ્કેલ બનવાનો છે. આગામી સમયમાં યુકેમાં અભ્યાસ કરવા ઈચ્છતા દરેક વિદ્યાર્થીએ પોતાની તૈયારી, દસ્તાવેજો અને અભ્યાસ યોજનાને વધુ મજબૂત બનાવવી પડશે, કારણ કે હવે નાની ભૂલ પણ મોટા પરિણામો લાવી શકે છે.